વડનગર ખાતે મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોરના જન્મદિવસની સેવાકીય ઉજવણી. વડનગર મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોરના જન્મદિવસની વડનગર ખાતે ધાર્મિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિવસ નિમિત્તે વહેલી સવારે વડનગરના પવિત્ર હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી ભગવાન હાટકેશ્વર મહાદેવના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ સુખડીથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણીને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડતા જરૂરિયાતમંદ બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આંગણવાડીની મહિલા કાર્યકરોને સુખડીનું વિતરણ કરી આનંદ વહેંચવામાં આવ્યો હતો. આ દરમિયાન હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચેલી 108 ડમરૂ યાત્રામાં પણ ગિરીશભાઈ રાજગોર જોડાયા હતા અને ડમરૂ યાત્રાનો ધાર્મિક લાભ લીધો હતો. શ્રાવણ માસની ધાર્મિક ભાવનાને અનુરૂપ યોજાયેલી ડમરૂ યાત્રામાં ઉપસ્થિત રહી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. જન્મદિવસ નિમિત્તે વડનગર ખાતે આવેલા વૃદ્ધાશ્રમની પણ મુલાકાત લેવામાં આવી હતી. અહીં વડીલોને જીવન જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વડીલોના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. આ રીતે જન્મદિવસની ઉજવણીને સમાજ સેવા અને માનવ સેવા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય સીજે ચાવડા, એપીએમસી ઊંઝાના ચેરમેન દિનેશભાઈ પટેલ, વડનગર નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, મહેસાણા જિલ્લા ભાજપના મહામંત્રી કમલ પટેલ, ભગાજી ઠાકોર અને શુભમ શાહ, વડનગર તાલુકા પંચાયત પ્રમુખ કલાજી ઠાકોર, મહિલા મોરચા પ્રમુખ અરુણાબેન ભોજક, મહિલા મોરચાના મહામંત્રી હિરલ દેસાઈ, જિલ્લા ભાજપ મંત્રી માલતીબેન રામી, મહેસાણા જિલ્લા યુવા મોરચાના મહામંત્રી વિશાલભાઈ ગજ્જર તેમજ વડનગર શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ સહિત જિલ્લા, તાલુકા અને શહેરના ભાજપના આગેવાનો, સદસ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક પૂજા અર્ચના, ડમરૂ યાત્રામાં સહભાગિતા, બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ, આંગણવાડી કાર્યકરોને સુખડી તથા વૃદ્ધાશ્રમમાં કીટ વિતરણ જેવી વિવિધ પ્રવૃત્તિઓ થકી ગિરીશભાઈ રાજગોરનો જન્મદિવસ